મિત્રો 19 ડિસેમ્બર 2023 રોજ એક પ્રેરણાદાયી કાર્યક્રમ જે જોવા મળ્યો અને એ કાર્યક્રમની અંદર હકીકત એવી હતી કે કોળી સમાજની જે ઓબીસી સમાજમાં આવે છે એની દીકરી ભગવતીબેન વલ્લભભાઈ મકવાણા કે જે પોલીસ વિભાગમાં એને નોકરી મળી અને એની ટ્રેનિંગ પૂર્ણ થઈ ને ત્યારબાદ એનો સન્માન સમારંભ એના માતા પિતાએ રાખ્યો હતો એના ઘરે. અને એ સન્માન સમારોહમાં એ બેન ભગવતીએ ભગવાન બુદ્ધ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ને વંદન કરી અને કેમ ઋણ અદા કરતા હોય એવી રીતે અને કેવી રીતે સન્માન કાર્યક્રમ રાખ્યો હતો. અને જે આપણા એના આદર્શ કોણ તો કે ભાઈ બાબા સાહેબ અને ભગવાન બુદ્ધ હતા. એટલે આ કાર્યક્રમથી છે ને એ સમસ્ત કોળી સમાજ, ઓબીસીમાં આવતા બધા મિત્રો, ભાઈઓ બહેનો, એસસી એસટી એટલે કે દલિત આદિવાસી સમાજમાં આવતા વિદ્યાર્થીઓ, નોકરી મળે એ ભાઈઓ બહેનો તમામને પ્રેરણા મળે એવો એક સરસ મજાનો આ કાર્યક્રમ હતો. એ આપણે જોઈએ તો આ તમે જોયું ને તો એક કાર્યક્રમની અંદર ભગવાન બુદ્ધની મોટી જબર પ્રતિમા છે. એમણે ભગવતીબેને વંદન કરી અને ત્યારબાદ એ કાર્યક્રમ આપણે એને શરૂ થયો. અને એના જે પિતા છે ને આ જે વલ્લભભાઈ મકવાણા, એ ભગવાન બુદ્ધ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જ્યોતિબા ફૂલે એમના બતાવેલા માર્ગ ઉપર લગભગ 20-25 વર્ષથી ચાલે છે. એમને દીકરી જ્યારે એમને નોકરી મળી તો તમે જોયું તો જે સ્ટેજ બનાવ્યું હતું, સ્ટેજની અંદર પાછળ તમે જોશો તો ફોટાની અંદર ભગવાન બુદ્ધ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો છે. મને એ લોકોએ ખાસ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું એટલે કે આવજો. વલ્લભભાઈ છે ને એ વર્ષો પહેલા 20-25 વર્ષ પહેલા અમે લોકો ત્યાં એના વિસ્તારમાં કાર્યક્રમ કર્યો અને જે ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની વાત કરીને એવું કાર્યક્રમ કરતા તો ત્યારથી અમને પ્રેરણા મળી. અને એ ભગવાન બુદ્ધ અને બાબા સાહેબે, જ્યોતિબા ફૂલે જે માર્ગ આપણને બતાવ્યો છે એ માર્ગ ઉપર એ ચાલતા હતા. એ તો મને ચિમનભાઈ કંટારીયા, હું પોતે તો મને એ હંમેશા ગુરુ તરીકે માનતા. અને એમની દીકરીને નોકરી મળે એટલે ખાસ એમ કે આમંત્રણ આપ્યું હતું, એમ કીધું હતું આવજો તમે. આ એવું સ્ટેજ બનાવ્યું હતું. એ સ્ટેજ તમે જુઓ ને તો સગાવાલા બધા એમના અને આજુબાજુમાં જે રહેતા હોય, ભાવનગર જે વિસ્તાર છે ને એમાં ઘોઘા રોડ પર શીતળામાનું મંદિર છે, એ વિસ્તારમાં એનું ઘર છે. તો બધા સગાવાલાને બોલાવ્યા હતા, જમવાનું રાખ્યું બધા એનું. અને આવી રીતે એક સ્ટેજ ઉપર રાખી અને એનો કાર્યક્રમ કર્યો હતો. તો આ જે છે ને એ દીકરી ભગવતી, એમના માતા પિતા, માતા વસંતબેન અને પિતા વલ્લભભાઈની સાથે તમે જોયું તો એક ફોટો તમને જોવા મળશે. બધા સગાવાલાઓ આવ્યા. એમના માતા એમનો પણ એ સન્માન કરે છે, ટોપી. એમના માતા પિતા તો એ બહુ જાજુ ભણેલા નથી. એમના માતા તો પિતા થોડુંક ભણ્યા છે અને એ મજૂરી કામ કરે છે. તો આ સન્માન સમારોહમાં જે કોઈ સગા સંબંધી બધાને ખૂબ આનંદ થયો હતો. જો ને તો બધાને તમને મળે છે. બધા સગાવાલાઓ બધા જે બધા હાજર હોય ને એ બધા અમે લોકો ખાસ એના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તો આ ભગવતીબેનનો સમારંભ આવી રીતે ચાલ્યો હતો. અને એ સન્માન સમારંભની અંદર જે બેન ભગવતી છે ને એમણે એના પિતાનું કેવી રીતે સન્માન કર્યું ને એ આપણે જોશું. તો એ તમને એક નાનો એવો વિડીયો ક્લિપ આપણે જોઈએ. ચાલો રેડી 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 સ્ટાર્ટ. દીકરી એના પિતાને જ્યારે રીતે એનું જે હેટ પહેરાવે છે તો એ કેટલી ખુશી હોય પિતાના દિલમાં, તમે જોઈ શકો છો. બધા સગાવાલા એના ઉપર ફૂલની વર્ષા કરે છે. ભગવાન બુદ્ધની પાછળ પ્રતિમા તમને પણ દેખાશે. તો આવી રીતે સન્માન સમારંભને ખુલ્લી કારમાં બેહાડીને પછી યાદ આવ્યા હતા એમના ઘરે. તો એક સરસ મજાનો આપણે કહીને કે એ બધાને પ્રેરણા મળે એવો એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમને
અંદર બધા મહેમાનો પણ આવ્યા હતા. તો ભાઈ ધરમસિંહભાઈ ધાપા જે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ પણ હતા. જો તો સ્ટેજ ઉપર એની બાજુમાં છે વલ્લભભાઈ, પછી દીકરી ભગવતીબેન, ભરતભાઈ બાંભણિયા જે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ છે, અને એક બીજા સામાજિક કાર્યકર સાથે ઉભા છે. એ તમે જોઈ શકો છો કે બેન ભગવતી સાથે એમણે ફોટો પડાયો હતો. જે સ્ટેજ બનાવ્યું હતું ને સ્ટેજ ઉપર, તો સ્ટેજ ઉપર જે પાછળ બેનર બનાવ્યું ને તમે જોજો. મારી બાજુમાં બેન ભગવતી બેઠા છે ને, તો એની પાછળ તમે જુઓ ને તો એ ગૌતમ બુદ્ધનું બેનરમાં છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો છે. તો આ આપણને એ પ્રેરણા મળે એમ છે ને કે ભાઈ આવું સરસ મજાનો કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમની અંદર એના પિતાનું શું કહેવાનું થાય છે એ આપણે સાંભળીએ કાર્યક્રમ વિશે. આપણી સાથે ભગવતીબેન છે જે પોલીસની ટ્રેનિંગ પૂર્ણ કરી અને જેનો સન્માન સમારંભ જે કાર્યક્રમ રાખ્યો હતો ને, એમના પિતા વલ્લભભાઈ મકવાણા આપણી સાથે જોડાના છે. વલ્લભભાઈ, હું તમને એક સવાલ પૂછું છું કે તમારી દીકરીનો જે તમે સન્માન સમારોહ રાખ્યો એમાં ભગવાન બુદ્ધની મૂર્તિ રાખી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો રાખ્યો, તો ભગવાન બુદ્ધ બાબા સાહેબના વિચારોની તમને પ્રેરણા ક્યારે અને કેવી રીતે મળી? એમાં એવું છે સિમનભાઈ, ત્યારે આજથી 2003-04 મેં તમારા કાર્યક્રમ પ્રોગ્રામ હંધાય બુદ્ધ વિશે સાંભળેલું, અને ઈ પેલા કોઈ વસ્તુનું બુદ્ધ નું નામ મારા મગજમાં નહોતું અને ખબર નહોતી. પછી મેં ધીમે ધીમે તમારી પાસે લઈ ગયો, ત્યાંથી આપણે નાતની વાડીએ છીએ. બીજા ફોનમાં ગોતતો એમના બુદ્ધ ભગવાન ના ઓલું સિરિયલ જોઈ એનું કર્યું, એટલે આમાં મજા આવી અને વિચાર બહુ સારા લાગ્યા. ત્યાંથી જીવન બુદ્ધ ભગવાન કર્યું. પછી એમાંથી બાબા સાહેબ ની સિરિયલ જોઈ, પછી જ્યોતિબા ફૂલે ની સિરિયલ જોઈ, જે આપણે જીવનમાં ઉપયોગી થાય એવા માણસો. પછી હું છે કર્યું એટલે બૌદ્ધ ધર્મ પર મને બહુ વધુ અનુકૂળ પડ્યું, એમ કે આ ધર્મમાં રહેવું બહુ સારું છે. એટલે પછી મેં અમારા છોકરીઓને અને છોકરાને ભણાવવાનું બંધ ન કર્યું. આ તમારી દીકરી મોટી દીકરી છે ને? આ તમારી? હા, એ મારી મોટી દીકરી. પછી એનથી નાની દીકરી છે એ પીટીસી કરે છે, વનિતા નામ છે. અને પછી એનથી એક દીકરો રોહિત કરીને, એ અત્યારે દીપમાં એન્જિનિયર નું ભણે છે. અને એક નાની દીકરી છે એ 11 સાયન્સ કરે છે. ખૂબ સરસ. તમારા ઘરવાળાએ પણ તમને જે તમે આ બધું કરો છો એમાં તમને એને સાથ અને સહકાર મળતો હશે ને? મોટા ભાગે બૈરાઓ ના પડતા હોય ભૈયા તમે આવું ક્યાં કરો છો? ના ના, મળે ને સાથ સહકાર. અને જો કોઈનો સાથ સહકાર ન મળે તો એકલા તો શક્ય જ નથી ને. ના ના, બરોબર છે. ચાલો, એમાં એવું હશે કે હું શાંતિ નો ધંધો કરું, પેલા હીરા ગાતો, પછી મેનેજર પણ કર્યું, પછી શાંટિંગ નું શરૂ કર્યું. એટલે જવાબદારી લેતો કે હીરા ગાતો કરીને ઘરની જવાબદારી પહેલેથી જ રાખેલી કે હું એની વાટે બેહું ને પછી એવું નહીં. એ થોડું ઘણું છે પણ જવાબદારી જેટલા 5,000 જોત 5,000 મારે જ કમાઈને લાવવો પડે, એ જવાબદારી આવ્યો પહેલેથી. હા, બરોબર છે. તમારા ઘરવાળા, તમારા દીકરા જે કોઈ હાજર હોય એમનો પણ બધું બતાવો, એટલે આ બધા જે લોકો જોવે ને બધાને ખબર પડે કે તમારા દીકરા દીકરીઓ, તમારા ઘરવાળાનો, તમે એને સામે બોલાવો, કેમેરાની સામે ઉભા રહે એટલે ખબર પડે તમારી દીકરી છે, દીકરાને, તમારા ઘરવાળાને. તમારા ઘરવાળાનું શું નામ છે? બોલવું નથી.
બોલવાનું નથી, એને કઈ બોલવાનું નથી, ખાલી ખાલી આમ મોઢું જ રાખવાનું. તમારા ઘરવાળાનું શું નામ છે? એનું નામ વસંત છે. વસંતબેન છે. હા, તારું શું નામ? વનિતા. વનિતા. સારું. તો તારા મોટા બેન ને નોકરી મળી તો તને કેવું ગમ્યું કે ને? તારા બેન ને નોકરી મળી તને આમ ખુશી થઈ ને? આનંદ થયો ને? આનંદ થયો. હા. અચ્છા, તારા બા ને કેમેરા સામે લાવો, વસંતબેન ને. બેસો ખાલી, બોલાવે છે. બીજા કોઈને કઈ બોલવું કે કઈ કેવું છે? વસંતબેન, તમારા દીકરી આપણે ભગવતી ને નોકરી મળી, બરોબર? તો એ તમને આમ આનંદ છે ને, ખુશી છે ને? સારું. અને વલ્લભભાઈ જે હજી થોડું કેમેરા આમ રાખ, એટલે મોબાઈલ સેમ આમ રાખ, તારા બાનો હજી અડધો જ ફોટો આવે છે. હવે બરોબર, હવે બરોબર. વલ્લભભાઈ જે ભગવાન, એટલે આનંદ તો થાય જ છે ને. ના ના, બહુ સારું સારું. પછી આ વલ્લભભાઈ છે એ ભગવાન બુદ્ધ અને બાબા સાહેબ અને જ્યોતિબા ફૂલે ની વાત કરે તો એ રસ્તો સાચો છે અને સારો છે. એમાં જન્મથી મરણ સુધીના કર્મકાંડ નથી અને ખોટી રીતે આપણે ફાયદો છે આપણા સમાજને. તો આપણા કોળી સમાજમાં બાબા સાહેબ અને ભગવાન બુદ્ધ ની રસ્તે ચાલશું ને તો આપણે સુખી થશું. એટલે તમે વલ્લભભાઈ ને ટેકો આપો છો ને, કે સાથ આપો છો ને આ જે કરે છે? તો મિત્રો, આવી રીતે એમના જો ઘરના બધા હતા, એમનો તમે અભિપ્રાય જોયો. આ કાર્યક્રમ જે હતો ને એમાં બધા જે મહેમાનો આવ્યા હતા એમના નાનું એવું એક વક્તવ્ય પણ બધાનું આપ્યું હતું કે એક તો જે બધી વાત કરી ને એમાં તમે જુઓ ને તો બધાએ ખાસ તો એમ એ વાત કરી, બાકી કે ધરમસિંહભાઈ છે મેં વાત કરી, થોડીક ભરતભાઈ વાત કરી, ભાજપના એક કોર્પોરેટર હતા બુધાભાઈ ગોયલ એ પણ હતા હાજર, કે એક દીકરીને આવી રીતે નોકરી મળી તો આટલી બધી ખુશી છે. તો જો ઓબીસીની જાતિ આધારિત વસ્તી ગણતરી થાય અને જે બિહારની જેમ 65% જેવી ઓબીસીની વસ્તી અહીંયા આવે તો વિચાર કરજો કે 65 નોકરી એ ઓબીસીને મળે. એવી વ્યવસ્થા થઈ કે દરેકને વસ્તીના પ્રમાણમાં દરેકને ભાગીદારી મળે. એસસી એસટીની જેટલી વસ્તી છે એને એટલી મળે. તો આઝાદીથી જે 1931માં જે આપણી 52%, પણ અત્યારે વસ્તી ગણતરી થઈ તો ખબર પડી કે ભાઈ 65% જેવી છે. તો આઝાદીથી જે આપણને મંડળ પંચનો જે અમલ નથી થયો એમાં જે 52% એ વખતે, પણ એ તો આપણને ઠીક 93 વર્ષ પછી 1993 પછી 27% ખાલી અનામત મળી. તો આ બધા જો લાભ મળ્યા હોત તો આપણે કેટલી બધી નોકરીઓ હોત. એ આખા વિસ્તારની અંદર તમે જુઓ ને તો બહુ ઓછી, આખો વિસ્તાર કોળી સમાજનો છે. અને એ વલ્લભભાઈ એમને મને કહેતા હતા કે અમારા કુટુંબમાં કે આ પહેલી વહેલી નોકરી છે કે જે સરકારી નોકરી મળી હોય. તો આ કેટલી ખુશીની વાત છે. તો આ જે આપણને હક અને અધિકાર નથી મળ્યા એ પણ બધા મહેમાન હતા ને એમને બધું સમજાવ્યું કે આ આપણા હક અને અધિકાર આપણે લેવાના બાકી છે હજી. અને એ જો જાતિ આધારિત વસ્તી ગણતરી કે સર્વે થાય તો આપણા અધિકારીઓ થાય, પ્રોફેસર થાય, ન્યાયાધીશ થાય, ઉદ્યોગપતિ, આપણા આ બધી વસ્તુ, કલેક્ટર થાય, ડીએસપી થાય, મામલતદાર થાય. તો આના માટે થઈ કોણ નથી આપતું, કોણ આવું નથી કરતું? તો ત્યાર સુધીમાં તમે જુઓ જે સરકાર રહી એમણે ઓબીસી સમાજને જે બંધારણમાં લખેલા છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે હક અને અધિકાર આપ્યા છે એ નથી આપ્યા. ઓબીસીની તો વર્ષોથી માંગણી છે. પેલા તો વસ્તીની ખબર નહોતી કે ભાઈ 52% વસ્તી છે તો 52% આપો. તો આ બધી વસ્તુ આપણે માંગીએ છીએ પણ મળતી નથી. આપણે વર્ષોથી માંગણી છે કે ભાઈ ગરીબ સમાજ કોણ છે? તો ઓબીસી, એસસી, એસટી ના લોકો, કોળી સમાજના લોકો. તો વર્ષોથી આપણી માંગણી છે કે દરેક બાળકને એક સમાન અને ફ્રી શિક્ષણ.
જે પૈસાદારના છોકરાઓ છે એ સીબીએસઈ ને એવું ઊંચું શિક્ષણ લે અને આપણા ગરીબના છોકરાઓ સરકારી શાળામાં લે, તો પછી સ્પર્ધામાં ક્યાંથી ટકી શકે? તો ખરેખર તો શિક્ષણનું જે ખાનગીકરણ કરીને મોંઘું કરી નાખ્યું છે એનાથી નુકસાન તો આપણે જ છે ને, આપણા બાળકો આગળ નહીં ભણી શકે. આ વાત સમજાવવામાં આવી. તમે જુઓ ને તો કેન્દ્રીય વિશ્વવિદ્યાલય છે એમાં ઓબીસી એસટી ના પ્રોફેસર બહુ ઓછા છે, એમાં ઓબીસી નો તો લગભગ નહીવત અથવા 0 જેવું છે. તો આ ખરેખર હોવો જોઈએ ને વસ્તીના પ્રમાણમાં, એના બદલે નથી. અને છેલ્લા લગભગ 15-20 વર્ષથી તો એવું છે કે જેટલી સરકારી કંપની છે ને, રેલવે, વીમા કંપની, એરપોર્ટ, પેટ્રોલિયમ, કોલ ઇન્ડિયા, બીપીસીએલ, બાલ્કો, બીએસએનએલ, આ બધી જે સરકારી કંપનીઓ છે ને એનું ખાનગીકરણ આ સરકાર કરે છે. શા માટે? તો કે સરકારી નોકરી હોય તો આરક્ષણ આપવું પડે ને. એટલે આપણું આરક્ષણ ખતમ કરવા માટે એ લોકોએ એનું ખાનગીકરણ શરૂ કરી દીધું. અને ક્લાસ અને 3 અને 4 છે ને એમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવી ગઈ, આઉટસોર્સિંગ આવી ગયું. એટલે એમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં અનામત ન મળે, આઉટસોર્સિંગમાં અનામત ન મળે. તો એ ધરમસિંહભાઈ ધાપાએ એ જ વાત કરી કે ક્યાં સુધી આજે માનો કે ભાજપ કોંગ્રેસની સરકાર છે તો એ તો આવું બધું કરે છે, તો આપણે શા માટે એનું મત આપવા જોઈએ? જે આપણા હક અને અધિકાર લઈ લે છે, આપણી પાસે છીનવી લે છે. દાખલા કે ભાજપ સરકારે છે એ ડાયરેક્ટ સચિવની ભરતી એ કોઈ પણ જાતની પરીક્ષા વગર બધા સવર્ણો એ લઈ લીધા. વિચાર કરજો. તો આપણને જે બરબાદ કરે છે જે સરકાર, આપણે એમને જ મત આપીએ. લોકશાહીમાં તો 5 વર્ષે ચૂંટણી આવે ને, તો આપણે હિસાબ લેવો જોઈએ ભાઈ આટલા વર્ષથી આ બધું આપણો બધા હક અને અધિકાર લેવાના બાકી છે, તો શા માટે એવા પક્ષોને આપણે મત આપવો જોઈએ? સવર્ણો જે છે એ ટોટલ 15% વસ્તી, એમાંથી માનો કે 7-8% ગરીબ હશે, એટલે 8 લાખથી ઓછી આવક. જે આપણા તો 8 લાખથી ઓછા કરીને તો 95% હોય ઓબીસી એસસી એસટીમાં. તો એના 7-8% જે લોકો છે એને 10% વડાપ્રધાન ભાજપની સરકારે આરક્ષણ આપી દીધું. આપણા ગરીબ લોકો હોય તો એને નરેગા યોજના માટે મજૂરી કરવાની, અને એના સવર્ણોના ગરીબ લોકો માટે સીધી સરકારી નોકરી 10% રિઝર્વ કરી નાખ્યું. ઓબીસીની 1931માં 52% વસ્તી હતી, અત્યારે 65% જેવી વસ્તી છે, તો એને 27% આરક્ષણ. કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય ઓબીસીના એસસી એસટીના પણ નથી બોલતા. આટલો બધો ઓબીસીના અન્યાય થાય, એસસી એસટીને જે દલિત આદિવાસી કહીએ એને તેને વસ્તીના પ્રમાણમાં મળે છે, કોઈનું ખાતા નથી, એના ભાગનું જ એને મળે છે. પરંતુ જે ઓબીસી સમાજ છે આજની તારીખે 65% જેવી અંદાજે વસ્તી છે એની, અને આરક્ષણ કેટલું? 27%. અને પ્રતિનિધિત્વ કેન્દ્ર સરકાર તમે જોવો તો નહીવત છે. ક્લાસ 1માં તો હાવ નહીવત જેવું છે. ક્લાસ 3-4માં ક્યાંય 27%થી વધારે નથી. 20%ની આજુબાજુ, 15%ની અંદર. ક્લાસ 1માં તો 7-8% જ છે. તો આ ઓબીસી સમાજને જે વર્ષોથી જે લાભ મળવો જોઈતો હતો, એટલે ઓબીસી સમાજની આટલી નોકરીઓ જે ઓછી છે, તો એ કોણ ખાઈ જાય છે? એસસી એસટી તો ખાઈ નથી જતા. તો સીધી વાત છે કે બ્રાહ્મણ વાણિયા જે સવર્ણો કહેવાય એ લોકો લઈ જતા હશે. તો જાતિ આધારિત સર્વે થાય તો એ ખબર પડે કે કોની કેટલી વસ્તી ને કોણ કેટલા નોકરીમાં છે. જાતિ આધારિત વસ્તી તમે જો ને તો ગુજરાત સરકારે જે બિન અનામત આયોગ છે ને, 7-8% વસ્તી માટે 500 કરોડ, અને એસટી એસટી ઓબીસી માટે આટલો મોટો વર્ગ એના માટે ખાલી 166 કરોડ. આ સંદેશનું જે ન્યૂઝપેપર છે એનો જ અહેવાલ છે. આપણું ઘરની કોઈ વાત નથી કરતા. ભારતના ટોચના તમે 10,000 ઉદ્યોગપતિ લ્યો તો તમને એમાં કોળી ઓબીસી એસટીના આપણે લગભગ એકેય નહીં જોવા મળે. તો બંધારણમાં તો આર્થિક સમાનતાની ન્યાયની જોગવાઈ છે. પેલા આમુખમાં જ લખ્યું છે કે આર્થિક ન્યાય. તો આર્થિક સમાનતા માટે દેશમાં એક વખત કોઈ ચર્ચા જ નથી કરી સંસદમાં. દેશમાં અમીરો ખૂબ અમીર થાય, ગરીબ ગરીબ થઈ જાય. મોટા ભાગના તમે જુઓ ને તો એ 5% લોકો પાસે 95% સંપત્તિ હશે કદાચ. જો સર્વે થાય ને તો ખબર પડે. જો રાજ્યસભામાં આપણા ઓબીસીના સંસદ સભ્યો ભાગ્ય જ બને. કોઈ ક્યારેક એસસી એસટી ના કે ઓબીસી ના બનાવી દે, બાકી એકલા સવર્ણોના ભરી દે. વિચાર તો કરો. તમે જોજો ગુજરાતમાં તમે વિચાર કરજો કે આ ઓબીસી એસટી ના ક્યારે બન્યા. હમણાં એક નવો પક્ષ આવ્યો આપ,
એને અત્યાર સુધીમાં જેટલા રાજ્યસભાના સંસદો મોકલ્યા ને એને એકે SC ST કે OBC નો નથી બનાવ્યો. વિચાર કરજો. એટલે કોંગ્રેસ, ભાજપ કે આપની કેવી માનસિકતા છે તમે વિચારજો કે એ ફક્ત આપણને મત લેવા માટે ઉપયોગ કરે, યુઝ એન્ડ થ્રો. તો આ બધી જગ્યાએ જ્યાં જ્યાં આપણને બધું નડે છે અથવા તો આપણને હક અને અધિકાર નથી આપ્યા, તો એ આપણી જે હક અધિકાર ના ક્યાંય મુસ્લિમ સમાજ આપણી આડો આવે છે કે ભાઈ OBC SC ST ને આ હક અને અધિકાર આપવા નહીં આપતા, એ તો ક્યાંય નથી આપતા. તો સતત OBC સમાજને, SC ને અને ST ને દેખાડે એવું ભાઈ આ મુસ્લિમો તમારે આડા આવે કે મુસ્લિમો છે એટલે આમ છે. મુસ્લિમો તો કોઈ દિવસ આપણો વિરોધ નથી કર્યો, તો આપણા વિરોધી મુસ્લિમો છે જ નહીં ક્યારે. એ બધા હાજર હતા ને એમને સમજાયું કે આપણા મત કેવી રીતે લઈ જાય છે, તો કે મુસ્લિમોને ડર બતાવીને આપણા મત લઈ જાય અને બસ મંદિરો બનાવી દીધા એટલે ભજન કથા અને કીર્તન કર્યા રહ્યો. તમે જોવો ને તો રામ મંદિરના નામે એક ધારું ચાલે છે. રામ મંદિરથી જે તેજસ્વી યાદવ છે કીધું ને બિહારમાં જે ઉપમુખ્યમંત્રી છે કે ભાઈ રામ મંદિરમાં જવાથી થોડી નોકરી મળવાની છે કે પેટ ભરાવાનું છે. રામ મંદિર તો બધા ગામમાં બધાના વિસ્તારમાં છે. તો આ વસ્તુ તો આ લોકો શું કરે છે, મંદિરના નામે OBC ST એના હક અને અધિકાર ન માગે ને એના માટે આ બધું યોજનાઓ એવું સ્પષ્ટ દેખાય છે. સામાન્ય ચૂંટણી પહેલા 10,000 આટલા મંદિરના મોટા મોટા કરોડ કે આટલા કરોડ, 1000 કરોડ વાપરે, તો મંદિરથી દેશનો વિકાસ થશે કે શાળા કોલેજથી થશે? તમે જોવો તો આપણી સરકારી શાળાની દશા કેવી હોય છે અને મંદિરમાં ભવ્ય ખર્ચો. આ આપણી બરબાદી આપણા હાથે થાય ને. દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ છે કે રામ નામ પર લૂંટ. વિપક્ષોએ બધા જો આમાં શું શું કે કોણ કોંગ્રેસ ને બાપ ને સપા ને બધા શું કીધું એમાં તમને દેખાય છે સ્ક્રીન ઉપર. 2024ની જે ચૂંટણી છે ને એ લગભગ રામ મંદિર ઉપર જ લાગે છે કે લડાશે. તમે મંદિર બનાવી દીધું, આ મત અમને આપો. મંદિર તો કોર્ટના આદેશથી બન્યું, કોઈ સરકારના આદેશથી થોડું. ડોક્ટર બાબા સાહેબ જો આંબેડકરનું જે બંધારણ છે ને એ બંધારણનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે, કોઈ સરકારનું કહેવાથી નથી આપ્યો. તો ખરેખર તો કોઈ એમ કહેતું કે ભાઈ મંદિર અમે રામ મંદિર અમે બનાવ્યું છે કે અમે બનાવી દીધું, અમે જસ્ટ લઈએ. રામ મંદિર બન્યું છે સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે, કોઈ સરકારના કારણે નહીં. એ ડોક્ટર બાબા સાહેબના આંબેડકરના બંધારણને કારણે બન્યું છે. આજે OBC મહાસભા છે ને એના અધ્યક્ષ વિકાસ પટેલ એ સ્પષ્ટ કહે છે કે OBC ને મંડળની લડાઈથી દૂર કરવા માટે, એટલે એને હક અને અધિકારની લડાઈથી દૂર કરવા માટે આ કમંડળની લડાઈ લડવા માટે એમ કે મંદિરના આરતીનું બધું એવી આ લોકો ગુમરાહ કરે છે. તમે જોવો ને તો મંદિર બન્યું તો મોહિત પાંડે છે એના પૂજારી બની ગયા. વિચાર કરજો, એ તો બ્રાહ્મણ છે. ત્યાં તો કોઈ પૂજારી તરીકે SC ST OBC નો તો વારો જ નથી આવવાનો. અયોધ્યાનું જે ટ્રસ્ટ બન્યું ને, સુપ્રીમ કોર્ટે ચુકાદો પણ ટ્રસ્ટ બનાવવાનું કીધું, તો એ ટ્રસ્ટની તરીકે એક પણ OBC ન લીધો. મરવામાં સૌથી વધારે OBC વધારે અને ટ્રસ્ટીમાં એક પણ નહીં. તો આ બધી આપણી સમસ્યાઓ છે. તો એટલે આ બધી સમસ્યાઓનો ઉપાય શું? એ અંદર આપણે જે હાજર હતા ને આપણી દીકરી ભગવતી નું સન્માન સમારંભ, એમાં આ બધી સમસ્યાઓ કીધું ભાઈ આ બધું છે તો એનો ઉપાય શું? તો કે ભાઈ આપણા જે પૂર્વજો કોણ છે, એમને આ કોળી સમાજના 3 પૂર્વજો છે, બચ્ચુભાઈ કાંબળ, મૂળજીભાઈ ગોહેલ અને નારણભાઈ બારિયા. એ આજથી 65 વર્ષ પહેલા એટલે 1956-57માં એને પુસ્તક લખવાનું શરૂ કર્યું હતું. કોળી સમાજના ઇતિહાસનું પુસ્તક, જો બાજુમાં તમને એ પુસ્તક પણ દેખાય છે. આ પુસ્તક પહેલું, આ બચ્ચુભાઈ કાંબળ, આ મૂળજીભાઈ ગોહેલ, આ નારણભાઈ હરિભાઈ બારિયા. અને એ પુસ્તકમાં જે સંદેશ આપ્યો છે ને એ તમને વાંચીને બતાવું તો તમને એમ થઈ જશે કે આટલો આવી વાત તો અમે કોઈ દિવસ જાણી જ નથી. એને કીધું ભાઈ કોળી નામમાં કોઈ નાનપ નથી, કોળીનો ભવ્ય ઇતિહાસ મોજૂદ છે. આપણા પૂર્વજોનો ધર્મ બૌદ્ધ ધર્મ હતો, બૌદ્ધ ધર્મનું આચરણ કરતા હતા. આપણા પૂર્વજો બુદ્ધ જયંતિનો ઉત્સવ 6 દિવસ સુધી ઉજવતા હતા. વિચાર કરો, રામગ્રામ, દેવદસ, ઉત્તરકલ્પ, હલ્દીવસન, સંજનેશમાં કોળી રાજા હતા. ભગવાન બુદ્ધના સમયે વર્ણ વ્યવસ્થા નહોતી, ઉચ્ચ નીચના ભેદભાવ નહોતા. શાક્ય, કોળી, નાગ, મૌર્ય, કુશવા, લીછવી, મલ આ બધા વંશોમાં સમાનતા હતી. આ બધા વંશો હતા, એ જાતિ નથી, વંશ છે. એટલે એમનું કોણનું શાસન છે એ પ્રમાણે એ વંશ ગણાય, એ જાતિ નથી.
બધા પ્રકારના પાપ કર્મોથી બચવું અને પુણ્ય કર્મની વૃદ્ધિ કરવી અને પોતાના ચિત્તને રાગ દ્વેષને મોહ ક્લેશથી દૂર રાખવું, પંચશીલ અષ્ટાંગ માર્ગનું પાલન કરવું, આ જ બુદ્ધનો ધર્મ છે. આ પુસ્તકમાં આવું લખ્યું છે. આપણા જે વડવાઓ કોળી સમાજના વડવાઓ લખીને ગયા છે, એમાં કોઈ જગ્યાએ જાતિવાદની વાત નથી કે ભાઈ બુદ્ધના સમયમાં જાતિવાદ હતો જ નહીં, વર્ણ વ્યવસ્થા જ નહોતી, બધા સમાન હતા, બધાને માણસ તરીકે જ જીવન જીવવા મળતું હતું. ઈસવીસન પૂર્વે 563માં ગૌતમ બુદ્ધનો જન્મ શાક્ય વંશના રાજા શુદ્ધોધન અને કોળી વંશના રાજકુમારી મહામાયાની કુખેથી થયો હતો. વિચાર કરજો, ગૌતમ બુદ્ધના માતા કોળી વંશના મહામાયા હતા. મહામાયાનું અવસાન થતા સિદ્ધાર્થ એનો જે દીકરો ગૌતમ બુદ્ધ છે, નાનપણનું નામ, એનું પાલન પોષણ એમની માસી પ્રજાપતિ ગૌતમીએ કરેલું અને એટલે જ એમનું નામ ગૌતમ પડ્યું. સિદ્ધાર્થ ગૌતમના લગ્ન એ કોળી રાજકુમારી યશોધરા સાથે થયા હતા. રાહુલ એમના પુત્રનું નામ છે. ગૌતમ બુદ્ધનો જન્મ દિવસ, જ્ઞાન પ્રાપ્તિ દિવસ અને મહાપરિનિર્વાણ એટલે કે મૃત્યુ દિવસ, આ ત્રણેય વૈશાખી પૂનમને દિવસ હતું. એટલે વૈશાખી પૂનમ આપણા માટે અને સમગ્ર વિશ્વમાં મોટો તહેવાર છે. ભગવાન બુદ્ધના અસ્થિ એટલે કે જે ફૂલ કહીએ ને આપણે, એના 8 ભાગ પાડવામાં આવ્યા હતા. એમાં એક ભાગ કોળીને મળ્યો હતો અને એ અસ્થિ ઉપર, ફૂલ ઉપર રામગ્રામના કોળીઓએ વિશાળ સ્તૂપ બનાવ્યો હતો. આજની તારીખે મોજૂદ છે. ગૌતમ બુદ્ધ, બૌદ્ધ ભિક્ષુ, ભંતે અને એમના અનુયાયીઓ, આપણા પૂર્વજો, જે આપણા પૂર્વજો હતા, એ ઈશ્વરમાં માનતા નહોતા, આત્મામાં નહોતા માનતા, પરમાત્મામાં નહોતા માનતા, ઊંચ નીચમાં માનતા નહોતા. એટલે જે બ્રાહ્મણવાદીઓએ બૌદ્ધ ધર્મને ખતમ કરવા આપણા પૂર્વજોને અધિકાર વંચિત શૂદ્ર જાહેર કર્યા. કેમ કે આપણા લોકોને જે બ્રાહ્મણ ધર્મ કે હિન્દુ ધર્મમાં આપણા લોકો શૂદ્ર વર્ણમાં આવીએ ને, એ આપણા બાપ દાદા આ બૌદ્ધ માર્ગ ઉપર ચાલતા હતા ને, એટલે એ આવું પુસ્તકમાં આપણા વડવાઓ લખીને 65 વર્ષ પહેલા ગયા છે. આપણા પૂર્વજો લાખો ભિક્ષુઓની કતલ કરવામાં આવી, વિહારને આગ લગાડવામાં આવી, બૌદ્ધ સાહિત્યને બાળી દેવામાં આવ્યું. આ પુસ્તકમાં આપણા વડવાઓ 65 વર્ષ પહેલા લખીને ગયા. વિચાર કરજો, એ તો હાવ ઓછું ભણેલા હતા, પણ 4-5 વર્ષ આખા દેશમાં ભ્રમણ કર્યું એનું અને પછી આ લખ્યું. એ પુસ્તક આજની તારીખે આપણી પાસે મોજૂદ છે અને એમાંથી આ એની કોપી કરીને તમને એમાંથી જેના શબ્દો હતા ને એ જ મૂક્યા છે. કોઈ આપણે ઘરની વાત નથી. મૌર્ય વંશના બુદ્ધિસ્ટ સમ્રાટ અશોક અને તેના વંશજ મૌર્યો, મલ્લ, લીછવી, કોળી અને એ બૌદ્ધ ધર્મ પાળતા હતા, એટલે એને હલકા વર્ણના શૂદ્ર જાહેર કરવામાં આવ્યા. શિક્ષણ, શસ્ત્ર અને સંપત્તિથી વંચિત કરવામાં આવ્યા. બ્રાહ્મણોએ પોતાના ધર્મ ગ્રંથો એટલે કે સ્મૃતિઓ એટલે મનુસ્મૃતિ લખી, એમાં શૂદ્ર વર્ણ સાથે ભેદભાવનું સખત પાલન કર્યું અને આપણા પૂર્વજોને અધિકાર વંચિત શૂદ્ર હલકા વર્ણના બનાવ્યા. આથી આપણા પૂર્વજો કોઈ મુસ્લિમ બની ગયા, અછૂત બની ગયા, દલિત બની ગયા. જે જાતિ વ્યવસ્થા નહોતી એના બદલે આવી રીતે વર્ણ વ્યવસ્થા બનાવીને શૂદ્ર વર્ણમાં આપણને મૂકી દીધા. આપણી આવી દશા કરી. એટલે ઉપરના 3 વર્ણની સેવા કરવી એ જ આપણા પૂર્વજો એટલે કે શૂદ્રનો ધર્મ હતો. આ તો ડોક્ટર બાબા સાહેબનું બંધારણ આવ્યું એટલે આપણે આ બધું બંધ થયું. બંધારણ નહોતું ત્યારે એ જ મનુસ્મૃતિ નામનું બંધારણ હતું. એવું બ્રાહ્મણોએ તેમના શાસ્ત્રોમાં લખેલ છે. આ જો આપણા જે વડવાઓ છે ને, એ પુસ્તકની ફોટોકોપી છે તમારી સામે. આખું પુસ્તક, જે પુસ્તકમાં 4 નંબરનું પેજ છે એ તમે વાંચો તો એમાં જે લખ્યું છે એ તમે દરેક SC ST OBC ના સમાજને, ખાસ કરીને કોળી સમાજના ભાઈઓ બહેનો તો યાદ રાખવા જેવું છે. એમાં જે લખ્યું છે ને એ તમે જિંદગીભર યાદ રાખજો. આપણા હૃદયમાં છાપી રાખવાનું. આ દરેક યુવાન ભાઈઓ બહેનોએ એમાં લખ્યું છે કે આપ જે વંશના છો તે વંશની મર્યાદા રાખવી હોય અને તેને કલંકનો ડાઘ લાગવા ન દેવો હોય તો ભગવાન બુદ્ધના ઉપદેશ અનુસાર જીવન જીવો. આપ સૌ જાણો છો તેમ આપણા જીવનનું કોઈ ઠેકાણું નથી. ખબર નથી કે મોતના મુખમાં આપણે આજે જશું કે કાલે. એટલે જે કાંઈ પુણ્ય કામ કરવાનું હોય તે આજથી શરૂ કરવું જોઈએ કે જેથી પસ્તાવાનો વખત વારો ન આવે. આવું આ આપણા વડવાઓ પુસ્તકમાં લખીને ગયા છે. વિચાર કરજો. તો આવી રીતે બેન ભગવતીના સન્માન સમારોહમાં સાથે સાથે સન્માન તો કર્યું જ, પણ આપણા લોકો જે ભેગા થયા એમને સાચી માહિતી મળે, સાચું જ્ઞાન મળે અને એ માટે આવી બધી વાત કરવામાં આવી. તમે જુઓ તો ગુજરાતમાં સૌથી મોટી કોળી સમાજની વસ્તી 30 થી 35% જાતિ આધારિત સર્વે થાય તો ખબર પડે. 30 થી 35% વસ્તી છે, છતાં એક પણ વખત એનો મુખ્યમંત્રી નથી બન્યો. વિચાર કરજો. OBC ST ના કેટલા? એક વખત અમરસિંહ ચૌધરી, માધવસિંહ સોલંકી OBC, આ કદાચ 2 અપવાદ સિવાય ભાગ્યે જ કોઈ નથી બન્યું. બધા બ્રાહ્મણ વાણિયાના. તો આ તો
ગુજરાતમાં તો ખરેખર ઓબીસી એસટી આપણે કોળી છીએ, આપણે માલિક છીએ. આપણી વસ્તી વધારે છે, આપણે માલિક છીએ. તો માલિકને બદલે રાજા કોણ બનીને બેઠા છે? તમે જોવો છો આ સવર્ણો. તો એના માટે જવાબદાર કોણ છે? આપણે. આપણે મત આપીને ચૂંટીને, એ લોકોનો વાંક નથી. તો એના માટે જવાબદાર આ લોકો નથી, ભાજપ કોંગ્રેસ, પણ ખરેખર આપણે છીએ પોતે, ઓબીસી એસસી એસટી કોળી સમાજ, કે જે લોકોએ આઝાદીથી આપણને હક અને અધિકાર નથી આપ્યા, આપણે રાજા નથી બનવા દેતા, આપણને વસ્તીના પ્રમાણમાં શાસન પ્રમાણમાં ભાગીદારી નથી આપતા, છતાં આપણે એવા પક્ષોને મત આપીએ છીએ. તો એ આપણે વિચારવું જોશે ને. એટલે એ તો ધરમસિંહભાઈ ધાપાએ કીધું કે વીપીપી જે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી છે એ આપણા ઓબીસી એસસી એસટી કોળી સમાજની પાર્ટી છે, એમને મત આપો તો આપણી સરકાર આવશે, અને સરકાર આવશે તો બધી સમસ્યાઓ દૂર થશે. તો આવી સરસ મજાની વાત એ સન્માન સમારોહમાં થઈ, અને બધાએ દીકરી ભગવતીને એનું જે આગળ ને આગળ ખૂબ એ આગળ વધે એ બધાએ શુભેચ્છા પાઠવી. અને એના માતા પિતાને પણ જે આના માટે ભોગ આપીને દીકરાને ભણાવી, એટલા માટે એના માતા પિતાને પણ બધાએ ધન્યવાદ કીધા, આભાર માન્યો કે તમે આ ખૂબ સારું કામ કર્યું છે. તો આવી રીતે આ સુંદર સન્માન સમારોહનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. ખાસ કરીને કોળી સમાજને એક પ્રેરણા મળે કે આપણને જે ઓબીસીના અનામત મળી છે ને, કોઈને અનામત મળી છે ને, એ કોઈ દેવી દેવતાને કારણે નથી મળી, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે મળી છે. તમે જુઓ તો મોટા ભાગે નોકરી મળે એટલે પહેલો પગાર છે એ દેવી દેવતાના મંદિરે કેવી રીતે કંઈક વાપરતા હશે. પણ આ દીકરી, એના પપ્પાએ એવું નથી કર્યું કે બાબા સાહેબ એમની યાદ આવ્યા કે બાબા સાહેબ ન હોત ને તો આજે નોકરી ન મળી હોત દીકરીને. તો આવી સરસ મજાની વાત, એવી સરસ મજાની પ્રેરણા આપે એવો કાર્યક્રમ કોણ કરી શકે? એટલે ફરીથી દીકરી ભગવતીબેન, એમના માતા પિતા, માતા વસંતબેન અને પિતા વલ્લભભાઈને ખૂબ ખૂબ અભિનંદન, અને તમારી દીકરી ખૂબ ખૂબ આગળ વધે એવી શુભેચ્છા. આ કાર્યક્રમ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.